છે પરીક્ષા વિવિધ ક્ષેત્રમાંથી એન્જિનિયરિંગ પાસ કરેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે, જેમાં મિકેનિકલ, ફેબ્રિકેશન, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ એટલે કે આઈસી, આઈટી, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, કેમિકલ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ પાસ કરેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। આ પરીક્ષા માટે વયમર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે। પરીક્ષા માટે ઓજસ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે। પરીક્ષા માટે ફોર્મ ભરવાનું 4 સપ્ટેમ્બર 2015 થી શરૂ થઈ ગયું છે અને ઉમેદવારો 14 ઓક્ટોબર 2015 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। નોકરી માટે પરીક્ષામાં 100 માર્કનું ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્ર વાળું એક જ પેપર આપવાનું રહેશે। પરીક્ષા અંગેનો કોર્સ 9 સપ્ટેમ્બર 2015 ના દિવસે તાલીમ રોજગાર gujarat.gov.in પર મુકાશે। પરીક્ષા રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા લેવામાં આવશે। પગારની વાત કરીએ તો નોકરી લાગ્યા બાદ સતત 5 વર્ષ સુધી 13,500 પગાર રહેશે અને 5 વર્ષ બાદ ફૂલ પગાર રહેશે। આ પરીક્ષા અંગેનું સાહિત્ય આપને ગઢવી કરંટ અફેર્સ magazine.com પરથી મળી શકશે। આ સાઇટ પર જૂના પેપર્સ પણ વિના મૂલ્યે જોઈ શકાશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આ પરીક્ષાની તૈયારી અંગે આપણે ચર્ચા કરીશું કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી સાથે। પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। શ્રમ રોજગારની જે 1400 થી પણ વધારે બેઠકો માટે એક્ઝામ લેવાની છે, સૌથી પહેલો સવાલ એ કે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા માટે કોણ કોણ અરજી કરી શકે? અહીંયા જે 1426 જેટલી જગ્યાઓ છે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની, એના માટે જે પણ વ્યક્તિએ ડિપ્લોમા કરેલું હોય અને ડિપ્લોમા એન્જિનિયરિંગ ધોરણ 10 પછી કર્યું હોય અથવા તો ધોરણ 12 પછી કર્યું હોય, એ બંને વ્યક્તિ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે। બીજી વસ્તુ કે તમે જુઓ તો આઈટીઆઈની અંદર આઈટીઆઈ કર્યા પછી કેમિકલ એન્જિનિયરિંગ છે, ફિટર હોય એમને મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક્સ કરેલા માટે ઈસીઆઈસી છે, એની અંદર જેને પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હશે એવી કોઈ પણ વ્યક્તિ કે જેને આની અંદર અલગ અલગ પ્રકારના આપણે ગણીએ તો 51 જેટલી ટ્રેડ અંદર આપેલી છે, એની અંદરથી એ કોઈ પણ પ્રકારનું ડિપ્લોમા એન્જિનિયરિંગ એને પૂર્ણ કરેલું હશે એ વ્યક્તિ અહીંયા આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર ક્લાસ 3 તરીકે ફોર્મ ભરી શકશે। અને ફોર્મ ભર્યા પછી અને એના જે અભ્યાસક્રમ ડિપ્લોમા એન્જિનિયરિંગનો આવતો હોય એ મુજબના જે જનરલ એન્જિનિયરિંગના પ્રશ્ન હોય એની સાથે જીએસના પ્રશ્ન આવતા હોય એ ઇંગ્લિશની અંદર આખી એક્ઝામ આપવાની રહેશે। ચોક્કસપણે પ્રફુલભાઈ, અરજી કેવી રીતે કરવાની હોય છે આ એક્ઝામ માટે? ઓનલાઈન અરજી કરવાની હોય છે કે પછી ફિઝિકલ? 3 દિવસ પહેલા ઓલરેડી ન્યૂઝપેપરની અંદર એની એડ આવી ચૂકી હતી કે ભાઈ આની જે અરજી છે એ તમારે ojas1.gov.in ઉપર આ કરવાની છે। એટલે કે ઓજસની બીજી એક વેબસાઇટ છે ઓજસ 1 અને ઓજસ 2, એટલે કે લોડ પડતો હોય તો એ બંને પ્રકારની વેબસાઇટ ઉપર આપતા હોય તો ઓજસ 1 અને ઓજસ ઉપરથી આનું આખું ફોર્મ ભરી શકાશે। ફોર્મ આખું ટોટલી ઓનલાઈન આપેલું છે। એમાં અલગ અલગ પ્રકારના બધા ટ્રેડ લખેલા છે। ધારો કે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કરેલું છે, ઈસી એન્જિનિયરિંગ કરેલું, આઈસી છે, મિકેનિકલ છે, ટેક્સટાઇલ, કેમિકલ, કયા પ્રકારનું એન્જિનિયરિંગ કરેલું છે અને ઇન્સ્ટ્રક્ટર અંદર અલગ અલગ પ્રકારના બધા જ લેવાના। આપણે આઈટીઆઈ જોઈએ તો આઈટીઆઈ અંદર ઘણા બધા ટ્રેડ ચાલતા હોય, બરાબર, અને એ 10મા પછી અથવા તો 8મા પછી કે 9મા પછીના દરેક ટ્રેડ મુજબ એને બધાને એડમિશન આપવાનું થતું હોય તો એને ભણવા માટેના જે ઇન્સ્ટ્રક્ટરની જરૂરિયાત હોય એ બધા ઇન્સ્ટ્રક્ટર માટે થઈ અને અહીંયા બધા જ વેરિએશનના અલગ અલગ પ્રકારના જે ડિપ્લોમા કરેલા એન્જિનિયરો માંગ્યા છે એ બધા ઓનલાઈન આની અંદર ફોર્મ ભરી શકશે। એની 100 થી 200 રૂપિયા જેટલી જે ફી હોય છે એ ફી પણ એને ચલણ નીકળ્યા બાદ એને પોસ્ટની અંદર પે કરવાની હોય અને અમુક સમયગાળા પછી એનો ફિક્સ સમયગાળો હોય કે ભાઈ આટલા ટાઈમ પછી એની એક્ઝામ લેવાશે, તેનું એ જે પેપર આવતું હોય એને આપણને પણ પહેલા જેને ફોર્મ ભરેલું નહીં હોય તો એ પેપર આપી શકશે નહીં। જી, અત્યારે કોલર જોડાઈ રહ્યા છે જેમનું નામ છે રવિભાઈ। જી, આપનો સવાલ કહેશો? હેલો મેડમ। જી હેલો, પ્રફુલ સર। હા જી, પૂછો આપનો સવાલ। પટેલ બોલું છું સર। તો આમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ। હેલો પ્રફુલ સર, બોલો બોલો। હા જી, તો આમાં એક્સપિરિયન્સ માંગ્યો છે આ જાહેરાતમાં 1 વર્ષનો, તો એમાં મારી જોડે એપોઇન્ટમેન્ટ લેટર છે અને સેલરી સ્લીપ છે, તો ચાલશે સર? આની અંદર સૌથી પહેલા તમારું ફોર્મ ભરવાનું, બરાબર, અને ત્યાં ક્લિયર કટ આખું લખેલું છે કે ભાઈ એની જે ડેટ પૂરી થતી હોય એટલે કે તમે ગણો તો 14મી ઓક્ટોબર સુધી આનું ફોર્મ ભરી શકાશે। એટલે એટલા સમયગાળા સુધી ઘણા બધા ટ્રેડ એવા છે જેની અંદર તમારે એક્સપિરિયન્સ 1 વર્ષનો માંગેલો છે અને ઘણા બધા ટ્રેડ એવા છે કે એની અંદર એક્સપિરિયન્સ નથી માંગેલો। જો તમે ફોર્મ ભરશો તો એની જ્યારે એક્ઝામ લેવાય, બરાબર, અને એક્ઝામ લેવાયા પછી જે વખતે તમે ત્યાં હાજર થવા જાઓ એ વખતે તમારું આખું માંગતા હોય તો ઘણી વખત કેવું બને કે એક્સપિરિયન્સ વાળા વ્યક્તિઓ પૂરેપૂરા મળી જાય તો તમને ચાન્સ નહીં મળે, પૂરેપૂરા ધારા વ્યક્તિઓ બધા એક્ઝામ આપી ખરી કારણ ઘણી વાર એવું બનતું જે એક્સપિરિયન્સ વાળા ઘણી વાર ફેલ થતા હોય, બરાબર, એનો ઓવર કોન્ફિડન્સ હોય ભાઈ મને એક્સપિરિયન્સ એટલે બધું આવડે છે, એવું નહીં હોતું। જે ફ્રેશર હોય ઘણી વખત સૌથી વધારે માર્ક્સ લાવતા હોય તો એવા ટાઈમમાં તમે અહીંયા સિલેક્ટ થઈ શકો। અહીંયા મેરિટ ઉપર મૂળ વસ્તુ રહેલી છે કે તમારું મેરિટ કેટલું થાય એના પર તમારું ત્યાં સિલેક્શન થતું હોય અને એક્સપિરિયન્સ છે એ તો એટલા માટે છે કે ભાઈ એક્સપિરિયન્સ વાળી વ્યક્તિ મળે તો સારું। ચોક્કસથી આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ ક્યારથી
હોઈ શકે છે? અહીંયા જે ફોર્મ ભરવાનું એ સૌથી પહેલા તો જો આપણે જે ન્યૂઝપેપરની અંદર યાદ આવી કે ભાઈ 4 સપ્ટેમ્બરથી શરૂઆત થશે, બરાબર? તો ગઈકાલ સુધી હજુ ઓજસ ઉપર એનું ફોર્મ ફિલઅપ થાય એવું દેખાતું નહોતું અને આજે કદાચ ખબર નહીં, પણ હવે એ કાલથી ફોર્મ ભરવા હશે તો આવતીકાલથી ફોર્મ ભરી શકશે, બરાબર? એમણે 4 સપ્ટેમ્બર એવું લખ્યું હતું, પણ જે પેલું લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર આખી એડ એની આખી આપેલી છે, એનું ક્વોલિફિકેશન બધું આપેલું છે, કેવી રીતે ભરવું એ બધું અંદર લખેલું છે, પણ અત્યારે ઓજસ 1 ઉપર આપણે જોઈએ તેનું ફોર્મ ભરાતું નહોતું. કદાચ કાલથી સોમવારથી સ્ટાર્ટ થઈ જશે, છેક હજુ ઘણો બધો સમયગાળો છે, 14 ઓક્ટોબર સુધી આનું ફોર્મ છે એ ઓનલાઈન ઓજસ 1 ઉપરથી ભરી શકાશે. જી, વધુ એક કોલર અત્યારે જોડાઈ રહ્યા છે. જી, આપનો સવાલ કહેશો? હા મેમ, આના માટે આપણે MHRM યા PGDHRM કર્યું હોય MSW તો એ લોકો નોન ટેકનિકલ ટ્રેડ માટે ભરી શકે ફોર્મ? તમે જે છે ને લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, બરાબર, એની આખી વેબસાઇટ જ છે શ્રમ અને રોજગારની ગુજરાત સરકારની, એના ઉપર તમે ક્લિક કરજો એટલે આખી જાહેરાત છે ને આપેલી છે, એની અંદર દરેક પરફેક્ટ ક્વોલિફિકેશન લખેલું. ધારો કે તમે જે વાત કરી એની અંદર તમે ડિપ્લોમાની અંદર આવતા હશો તો જ ભરી શકો એવું છે, ડિપ્લોમા સિવાયનો અધર કોઈ ટ્રેડ હશે અંદર ભરી શકતા નથી, છતાં પણ અંદર જે ઇન્સ્ટ્રક્ટર સિવાયની પણ બીજી બે એડ છે કે જેમાં ઇંગ્લિશ લિટરેચર હોય કે એ પણ ફોર્મ ભરી શકશે એવું છે, અને બીજી એક અંદર જે ફાર્મસી કેવું થયેલા એ વ્યક્તિ પણ ફોર્મ ભરી શકશે. એટલે એ તમારો જો ક્રાઇટેરિયા અંદર આવતો હોય તો તમે એની અંદર આખું જોવું પડશે, બરાબર? કે એની અંદર તમે જો તો કુલ ટોટલ 51 ગણીને આપેલા છે, એટલે સૌથી વધારે ફોર્મ જે એન્જિનિયરિંગ છે ને એનું જ ક્લિયર અંદર દેખાય છે. પ્રફુલભાઈ, આ પરીક્ષા માટે ખાસ અભ્યાસક્રમ શું હોય છે? આનો જે અભ્યાસક્રમ છે ને એના માટે અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ અલગ અલગ વિચારતા. ધારો કે આપણે અહીંયા જોઈએ તો બધા જ પ્રકારનું એન્જિનિયરિંગ આવી જાય, એની અંદર નર્સિંગ કરેલા છે એના માટે પણ ફોર્મ ભરી શકાય એવી અંદર જગ્યાઓ હતી, એની અંદર ફાર્મસી એની પણ ફોર્મ ભરી શકાય એવી જગ્યા હતી. તો આ બધાનું છે ને એ અલગ પ્રકારનું અલગ બધાનું પેપર હોતું હોય, બરાબર? ધારો કે ઇલેક્ટ્રિકલ વાળા જે છે તો ઇલેક્ટ્રિકલ વાળાનું એક જે જનરલ એન્જિનિયરિંગ છે તો મિકેનિકલ અંદર પૂછે, પણ એમાં ડિટેલ જાઓ તો ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બે મિક્સ થઈ જાય, એટલે એના જે હોય ને અમુક પ્રશ્ન કોમન આવતા હોય એન્જિનિયરિંગના, GS નામક પ્રશ્ન છે એ બધાને કોમન આવતા હોય, પણ એમનો પોતાનો જે પર્સનલ જે છે, બરાબર, કે ધારો કે ઇલેક્ટ્રિકલ કરેલું, IC કરેલું, પ્લાસ્ટિક કરેલું, કેમિકલ કરેલું, તો એના લગતા એને 30% પ્રશ્ન આવે, 30% જનરલ જેવો અને 30% GS ના આવે. એટલે કે આ પ્રકારની એ તૈયારી કરે તો આરામથી સ્ટુડન્ટ પાસ થઈ શકે. ગઈ વખતની જે એક્ઝામ 2013માં લેવાય ને ત્યારે 1500 જેટલી જગ્યાઓ હતી, નપાસ થવાનું એક જ કારણ હતું, એક્ઝેક્ટ કોઈને ખ્યાલ નતો આવ્યો કે અંદર શું પૂછાશે, બરાબર? એ પોતાનો અભ્યાસક્રમ હતો ને તો એ પડતું મૂકીને વધારે પડતું GS વાંચતા હતા, ઘણા એવું કર્યું GS પડતું મૂકીને વધારે પડતું એન્જિનિયરિંગ વાંચતા, એ બે નપાસ થયા, જેને બંને વાંચ્યું હતું એ સિલેક્ટ થયા હતા. જી, વધુ એક કોલર જોડાઈ રહ્યા છે. હરેશભાઈ, જી, આપનો સવાલ કહેશો? હરેશભાઈ, આપનો સવાલ કહેશો? हाँ मैडम, जय श्री कृष्ण. જી, આપ શું પૂછવા માંગો છો? अच्छा मैडम, आज केमिकल, प्लास्टिक इंजीनियरिंग, मैकेनिकल, इलेक्ट्रिकल इंजीनियरिंग भर्ती करे तो सिविल इंजीनियरिंग શા માટે નથી કરતા? જી, શું સલાહ આપી શકો? અહીંયા છે ને વિરોધાભાસી કોઈ આપણો પ્રશ્ન નથી, સરકારને જે જરૂરિયાત લાગે ને એને લે, બરાબર? એને એવું લાગે કે ભાઈ મિકેનિકલ લીધા જેવું છે મિકેનિકલ લે, સિવિલ લીધા જેવું સિવિલ લીધા જેવું છે, એટલે વિરોધ કર્યા જેવું કઈ નહીં ભાઈ. આમાં કેવું છે, ગવર્મેન્ટને જે જરૂરિયાત હોય એટલી જ તો જાહેરાત પાડવાના. સિવિલની જરૂરિયાત હોય તો વચ્ચેલો GPSC પડી હતી જાહેરાત 400 જગ્યાઓની પડી હતી, બરાબર? એટલે આમાં કેવું હોય, જેની જરૂરિયાત મુજબ જે ડિપાર્ટમેન્ટમાં આવતું હોય એ મુજબ એની જાહેરાત પડતી હોય, એવું નથી કે તમારા પર વેર આતરો રાખીને કોઈ સિવિલ વાળાને જાહેરાત નથી પાડવાની. પ્રફુલભાઈ, ખાસ કરીને આ પરીક્ષામાં અપિયર થવા માટે વય મર્યાદા કઈ છે? અહીંયા વય મર્યાદા ખાસ વસ્તુ, ધારો કે આમાં જે બધા એડમિશન લેવાના હતા, બરાબર, તો એમાં કેવું હતું કે જે વ્યક્તિ 10મા ધોરણ પછીનું ડિપ્લોમા કર્યો હોય એટલે લગભગ એની 16 કે 17 વર્ષની ઉંમર આજુબાજુ થતી હોય અને ડિપ્લોમા એ પૂરું કરે એટલે 21-21 પહોંચે, એટલે આની અંદર જે વય મર્યાદા છે 30 વર્ષની. જેને 12 સાયન્સ પછી ડિપ્લોમા કરેલું હશે તો એના પેલાના કરતાં 2 વર્ષ વધી જાય, બરાબર? એટલે અહીંયા 7 કે 8 વર્ષનો એક ગેપ એવો મળે કે જેની અંદર એ પૂરી તૈયારી કરી હોય, અને આ છે ને 2 વર્ષમાં બીજી વાર ભરતી આવી, પહેલા 2013માં આવી હતી, એમાં 1500 જેટલી જગ્યાઓ હતી, અને આ બીજી વખત એની જ ભરતી એ પ્રકારની આખી આવી કે એની અંદર પાછી 1426 જેટલી જગ્યા, એટલે તમે 1500 નજીક જ એને ગણી શકાય. એટલે કે 30 વર્ષની ઉંમર જેની હશે એ દરેક વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકશે. ચોક્કસપણે અત્યારે જે આ પરીક્ષા લેવાઈ છે, શું આ અગાઉ આવી કોઈ પરીક્ષા લેવાઈ હતી? હા, આ અગાઉ મેં વાત કરી ને કે 2013 ની અંદર આની આખી જાહેરાત આવેલી 1500 જેટલી જગ્યાઓની, અને એ વખતે આખી પરીક્ષા લેવાઈ હતી. તો એમાં જે બધા સ્ટુડન્ટોએ પરીક્ષા આપેલી એના ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્ન હતા. ધારો કે EC વાળા છે તેને એના પોતાના પ્રશ્નની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલના પૂછેલા, આ બીજા જે મિકેનિકલ વાળા છે એને મિકેનિકલને લગતા એને જે ફંડામેન્ટલ ક્વેશ્ચન હોય એ એની અંદર પૂછેલા. એટલે કે આ બધા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી અને એમાં જેને સવિશેષ તૈયાર કરેલી ઓબ્જેક્ટિવ પ્રકારની ગેટની એક્ઝામ આવતી પ્રકારની, તો એ બધા સ્ટુડન્ટ અંદર પાસ થયા હતા અને સિલેક્ટ પણ થયા હતા. એની અંદર એમને 100 માર્કનું OMR સિસ્ટમનું એક પેપર હતું, એની અંદર કોઈ ઇન્ટરવ્યુ નહોતું, બરાબર? કે એ એક પેપર એમને આપ્યું
એ પેપરમાં પાસ થયા અને મેરિટ મુજબ એમને બોલાયા હતા, એ મુજબ એમના ઓર્ડર ગવર્મેન્ટ દ્વારા આપી દેવામાં આવેલા. જી, અત્યારે વધુ કોલર જોડાઈ રહ્યા છે. પ્રેમજીભાઈ, જી આપનો સવાલ કહેશો. હેલો, હેલો. મારું નામ ધનજીભાઈ છે. મારા બાબાએ રેડિયો એન્ડ ટીવી મિકેનિક્સ કરેલું છે જી અને ઇસરોમાં એપ્રેન્ટિસશીપ કરેલું છે જી અને હાલમાં ગ્રેજ્યુએટ છે. તો એ મારો બાબુ આમાં અરજી કરી શકે? જો આની અંદર તમે જાહેરાત જુઓ ને તો આખી જાહેરાતમાં ક્લિયર લખેલું છે કે ધોરણ 10 પછી ડિપ્લોમા જેને કરેલો હોય, બરાબર, અને ડિપ્લોમા પછી એને 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય. ઘણા બધા અંદર એક્સપિરિયન્સ નથી, એટલે કે તમે કીધું ગ્રેજ્યુએટ, તો ગ્રેજ્યુએટ છે ને એ આમાં ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ નહીં આવે, બરાબર. જેમ કે ગ્રેજ્યુએટ છે એવું સ્પેશિયલ કન્ડિશનમાં કોઈ અહીં જાહેરાત નહીં. આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર એટલે કે આઈટીઆઈ ની અંદર ભણવા આવતા જે છોકરા હોય ને એને ભણાવી શકે એવો વ્યક્તિ. એટલે તમે વાત સાચી તમારી, તમે આઈટીઆઈ કરેલું છે પણ એની અંદર તમે એના પછીનો ડિપ્લોમા કોર્સ નહીં કરેલો હોય ને તો ફોર્મ નહીં ભરી શકાય. જી પ્રફુલભાઈ, અગાઉ જે પરીક્ષા લેવાઈ હતી તેમાં પેપર કેવું હતું? અગાઉ જે પરીક્ષા લેવાય એમાં બધાને માધ્યમનો એવો પ્રશ્ન હતો, ભાઈ કયા પ્રકારના માધ્યમમાં પરીક્ષા લેવાશે, બરાબર. તો એમાં જે હતું ઓલરેડી ઇંગ્લિશ મીડિયમની અંદર રાખવું હતું ને એ કોમન વસ્તુ છે. ધારો કે ઈસીના કાયસીના કે એના જે મિકેનિકલના કે ઓટોમોબાઈલના કા જે પ્રશ્ન છે એ બધા ઇંગ્લિશની અંદર આવતા હોય, બરાબર. તો અને જે સ્ટુડન્ટ ભણ્યો હોય એ મોટાભાગે ઇંગ્લિશની અંદર ભણ્યો હોય તો એ ફરતે એને યાદ રહી જાય. ધારો કે એને ગુજરાત કરવા જાય ને તો પેલો કન્ફ્યુઝન થાય, ખાલું આ ક્યાંથી કેવી રીતનું આવે. એટલે આખી જે પરીક્ષા છે એ OMR સિસ્ટમથી 100 માર્કના પેપરની અને આખી ઇંગ્લિશમાં લેવાઈ હતી. અને જે બધા સ્ટુડન્ટ હતા એને કોઈ પણ પ્રકારનો જ્યારે પરીક્ષા આપી ત્યારે કોઈ એને પ્રોબ્લેમ નતો બને. અત્યારે વધુ એક કોલર જોડાઈ રહ્યા છે. રાહુલભાઈ, જી શું છે આપનો સવાલ? મારો સવાલ એ છે મેડમ કે મેં બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, જી તો હું આ કોમ્પ્યુટરની કેટલી જગ્યા છે જાણવા માંગુ છું. જી જો આની અંદર છે ને એ આખી જે એડ આપી, બરાબર, અને આની અંદર જે આખું સિસ્ટમ લખી કે ભાઈ કેટલું કેટલું, તો અંદર આખું એની જે જગ્યાઓ છે એ તમારે એનો સિલેબસ મૂકવાનો છે તાલીમ રોજગારની વેબસાઇટ ઉપર 9 તારીખે એટલે કે 9 સપ્ટેમ્બરે મૂકાશે, બરાબર. એ વખતે આખી જગ્યાનું આખું માળખું તમારી એની અંદર આવી જશે કોની કેટલી. હવે જગ્યા જોયા કરતા હે ને તમે એક સાદી વાત કરો તો તૈયારી ચાલુ કરી દો, કેમ કે તમારે ધારો કે 100 જગ્યા 200 જગ્યા જોઈને તમે પાસ નહીં થવાના, બરાબરની કમ્પ્લીટ તૈયારી નહીં હોય તો જગ્યા જોઈને શું કરવાના આપણે ત્યાં છે ને ગુજરાતમાં એક મોટો પ્રશ્ન આ થાય, કોઈ પણ પરીક્ષા પડે ને પહેલા જ જોશે જગ્યા કેટલી, પછી તરત જોશે હું જેન્ટ્સ કે લેડીઝ છું મારી કેટેગરીની જગ્યા કેટલી. એના કરતાં બેટર છે કે તમે છે ને તમે એન્જિનિયરિંગ કોમ્પ્યુટર કરેલું છે ને તો એના પ્રશ્ન અત્યારથી તૈયારી કરવાની ચાલુ કરી દો. GS ના તમારા જે પ્રશ્નો છે એને ત્યાંથી તૈયાર કરવાનું ચાલુ કરી દો. એ તો જગ્યા દઈને પછી કેવું છે જ્યારે તમે પરીક્ષા આવે ને સિલેક્ટ નહીં થાવ. જી વધુ એક કોલર જોડાઈ રહ્યા છે. મહેશભાઈ, જી શું છે આપનો સવાલ? હેલો. હેલો. હા જી, જે આપણે વયમર્યાદા 30 વર્ષની છે આપણે ડિપ્લોમા જી. આપણે એના માટે તો હું એક ST ડિગ્રી છું પ્લસ PH છું. જી તો એના અનુસંધાનમાં મને આગળ આપણે જે 5 વર્ષની છૂટછાટ મળે કે કેવું? જી જો તમે વાત કરી કે તમે ST છો, બરાબર. હવે કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની પરીક્ષા લેવાય, ભારત સરકારની પરીક્ષા લેવાય, બંધારણની જોગવાઈ મુજબ જે અનામતની અંદર છૂટછાટ મળે છે બધાને મળે જ છે. ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવાય તો જે વય મર્યાદા નક્કી થઈ હોય એની ઉપર SC ST OBC બરાબર 5-5 વર્ષની મળતી હોય. એટલે ધારો કે અહીંયા 30 વર્ષ લખ્યા ને તો આગલી જાહેરાત તમારે જૂની જોઈ હોય ને તો જોઈ લેજો, એમાં 5 વર્ષ આપ્યા છે, આમાં 5 વર્ષ આપ્યા છે. બીજી વાત તમને કહું કે ધારો કે તમે PH ની વાત કરી તો PH હોય ને એને ઓલરેડી જેન્ટ્સ હોય તો 10 વર્ષની છૂટછાટ મળી જાય, એટલે 30 છે ને 15 ઉમેરી દેવાના 40 થઈ જાય, બરાબર. એટલે તમને પણ PH ની અંદર એવું થાય કે એને ઓપન ની અંદર ગણાશે કે ઓપન જે હોય એમાંથી 3% ની અંદર જે ફિઝિકલ હેન્ડીકેપ હોય એ એની અંદર પર્સન્ટેજ મુજબ એને એની સીટો મળતી હોય. એસટીમ છો તો એસટીમ જેટલી સીટ આવતી છે એ તમને મળશે, એટલે બંનેની તમને છૂટછાટ તમે જે અંદર સિલેક્ટ કરશો એ તમને આપશે. ચોક્કસપણે પ્રફુલભાઈ, આ વિષયની ચર્ચા આગળ પણ યથાવત રાખીશું અને દર્શક મિત્રો આપને પણ જો કોઈ સવાલ હોય તો ચોક્કસથી પૂછી શકો છો. વિશેષ રજૂઆતમાં હાલ સમય બ્રેક લેવાનો. રૂટ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. વાળને ખૂબસૂરત રાખવા કઈ જંગ કરતા ઓછું નથી, કારણ કે દરેક સ્ટાઇલની સાથે મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર. બટ નાઉ આઈ હેવ અ સોલ્યુશન. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સાનોગ્રેડ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને પ્રોટેક્ટ કરે સ્ટાઇલિંગના ડેમેજથી. હવે મારા વાળ લાગે 100% સેલોન સ્ટ્રોંગ. લેટ્સ સ્ટાર્ટ સ્ટાઇલિંગ. ખૂબસૂરત વાળની જંગમાં જીત થશે માત્ર મજબૂતીની. ન્યૂ ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ. પેટમાં દુખે છે. અહીં બહારના પિઝા બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય
10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. શું તમારે સરકારી અધિકારી બનવું છે? શું તમારે જીપીએસસી મુખ્ય પરીક્ષા પાસ કરવી છે? જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, બોટની, ઝૂઓલોજી, રાજ્યશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતીના માર્ગદર્શન માટે આજે જ ગઢવી કરિયર એકેડેમી નરોડા અમદાવાદમાં મુલાકાત લો. तुम्हारा सेलफोन भी यहीं से होना चाहिए. पिछले 48 सालों से अपनों की हर बदलती जरूरत को हम जानते हैं. विजय सेल्स, हम जानते हैं. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. સ્ટાઇલ ભાઈ લાઈટ બ્લુ સર આ મારી મિસિસ ની ગિફ્ટ છે. પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલનું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. નવી હિરોઈન નહીં, તમારી ટ્રેનર. હા. આટલી યંગ, બ્યુટીફુલ. ટ્રેની સર. મમ્મી સોનેરી સંતૂર. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. શું તમારે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે? ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન. તમારે તલાટી કે પીએસઆઈ બનવું છે? તો સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનું ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન આજે જ ખરીદો. લેખક પ્રફુલ ગઢવી. વેલકમ બેક. તો શ્રમ અને રોજગાર ખાતાની જે પરીક્ષા લેવાતી હોય છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રફુલભાઈ ગઢવી સાથે. અત્યારે કોલર જોડાઈ રહ્યા છે ધર્મેશભાઈ. જી, શું છે આપનો સવાલ? હેલો. લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. પ્રફુલભાઈ, આપણે ચર્ચાને જો આગળ વધારીએ, આ પરીક્ષા જે લેવાતી હોય છે ખાસ કરીને પરીક્ષા પદ્ધતિમાં કઈ કઈ બાબતો ખાસ હોય છે? અહીંયા જે ડિપ્લોમાની આખી જે આ પરીક્ષા થાય ને એમાં તો સૌથી પહેલા તો જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય એની બહુ ઓછી ગવર્મેન્ટની આવી જાહેરાત આવતી હોય, બરાબર? કે આટલી મોટી સંખ્યામાં 1500 જેટલા જે ડિપ્લોમા કરેલા હોય. હવે આપણે વાત કરીએ તો 10મા ધોરણ પછી 12મા ધોરણ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જે એડમિશન થતા હોય ને એ 60,000 કે 70,000 ની ઉપર ઓલ ગુજરાતની અંદર થતા હોય. એટલે તમે ગણો કે દર વર્ષે જો બહાર પડે ને તો 40-50,000 એન્જિનિયરો બહાર પડવાના. હવે બધાને કેવું અત્યારે કે કોઈ પણ સંજોગોમાં જો ગવર્મેન્ટ જોબ મળી જાય તો એના જેવું કશું જ નહીં, બરાબર? એટલે અહીંયા જ્યારે તૈયારી કરવાની ત્યારે જેટલા પણ આમાં ફોર્મ ભરવાના એ બધા સિરિયસ થઈને તૈયારી કરવાના. બીજી એક વસ્તુ કે આ બધાની મિક્સ પરીક્ષા થવાની, બરાબર? એટલે કે એની જે કોઈ પણ બુક છે ને એવી બુક માર્કેટની અંદર પરફેક્ટ ના મળતી હોય કે ભાઈ ચલો આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની જ બુક. એટલે અમે શું કર્યું કે ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન.com છે ને એની વેબસાઇટ ઉપર આખવાનું મટીરિયલ અપલોડ કર્યું. આની તૈયારી કરવા માટે અમે એના મોડલ પેપર 10 જેટલા તેને અપલોડ કરીને આપ્યા કે જે પેપર છે એ જોઈ અને તૈયારી કરી શકે. ધારો કે કોઈ વ્યક્તિ છે એને મિકેનિકલ એન્જિનિયરિંગ કરી, બરાબર, અને આની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વાળાની પણ જગ્યા છે, તો એ બેના 50% જેટલા પ્રશ્ન મળતા આવતા હોય. કોઈ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન કર્યું અને એની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ આઈસી, બરાબર, એ બને તો એના પ્રશ્ન મળતા હતા. આની અંદર આઈટી જેને કરેલું હોય ને તો એના માટેની પણ જગ્યા છે, બરાબર? એટલે આ જે આખી તૈયારી છે એની સિસ્ટમ કે ઓએમઆર સિસ્ટમથી આને જનરલ નોલેજ વાંચવું જોઈએ, એન્જિનિયરિંગના પોતાના પ્રશ્ન છે એ તૈયાર કરવા જોઈએ, અને જે જનરલ કે જે ફંડામેન્ટલ એન્જિનિયરિંગ કહેવાય એના જો પ્રશ્નને તૈયાર કરેલા હોય એમસીક્યુ સ્વરૂપે તો આમાં સફળતા મળશે અને એ પાસ થઈ શકશે. જી, અત્યારે કોલર જોડાઈ રહ્યા છે જેમનું નામ છે પ્રિન્સ. જી, આપનો સવાલ કહેશો? નમસ્કાર મેડમ. નમસ્કાર. આપ શું પૂછવા માંગો છો? હા મેડમ, મેં હેલો. જી, આપનો સવાલ કહેશો? મેડમ મારું એવું છે કે મેમ ધોરણ 12 કમ્પ્લીટ કર્યું છે અને બીએ કર્યું, પીજીડીસીએ કર્યું, કમ્પ્યુટર ડિપ્લોમા. જી. તો મેડમ એના માટે જગ્યાઓ છે અને આ કોર્સમાં કે મેં આખો કોર્સ વાંચ્યો એમાં મેં પીજીડીસીએ કઈ મેન્શન જોયું નથી કે પીજીડીસીએ એવું કઈ કરેલું હોય. જી. અને મારો 2 વર્ષનો એક્સપિરિયન્સ છે, મેં આઈટીઆઈ સ્કોપા ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ મેં જોબ કરેલી છે. જી. જો તમે પીજીડીસીએ કરેલું એવું તમે લખ્યું, બરાબર, પર્ટિક્યુલર અંદર પીજીડીસીએ એવું લખેલું નથી, એ વાત તમારી સાચી, અંદર નથી લખેલું. અને તમે અંદર આઈટી એન્જિનિયરિંગની અંદર ને કોમ્પ્યુટરનું તમે જો ને તો એમાં ઇક્વલ ટુ લખેલું છે, બરાબર? એટલે કે તમે જે ઇક્વલ ટુ લખેલું છે અંદર ફોર્મ ભરી શકશો. અત્યારે એ આખી વેબસાઇટ ઉપર જે ફોર્મ ભરાય ને ત્યાં એ લખેલું નથી, અને તમે જ્યારે એ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે
આમ લખેલું હતું કે ભાઈ 4 તારીખથી એનું ફોર્મ ભરાશે, પછી ઓજસ 1 ઉપર આપણે ફોર્મ ભરી શકતા નથી, બરાબર. એટલે એક આવતીકાલ કે પરમ દિવસે સ્ટાર્ટ થઈ જાય ને, તમે અંદર જોઈ લેજો ઇક્વલ ટુ ની અંદર તમારે પીજીડીસી અને કોમ્પ્યુટર કરેલું છે એની અંદર તમે આમાં એઝ એ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફોર્મ ભરી શકશો, બરાબર. તમે કીધું તમે આઈટીઆઈ ની અંદર આ પ્રકારે વર્ક કરેલું છે, તો એ તમારો એક્સપિરિયન્સ છે એ તમને ત્યાં કામ લાગશે. વધુ એક કોલર જોડાઈ રહ્યા છે આપણી સાથે. જી, આપનો સવાલ કહેશો. હેલો. હેલો, આપનો સવાલ કહેશો. હા, હું બીઈ મિકેનિકલના ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છું, તો શું હું આ ફોર્મ ભરી શકું છું? બીઈ મિકેનિકલ ફાઇનલ યર. જી, જો તમે બી મિકેનિકલ ફાઇનલ યર એવું કીધું, બરાબર. એટલે હવે આની અંદર તો છે ને બે પ્રકારની વિસંગતતા જેવું થયું કે જો તમે ડિપ્લોમા પછી મિકેનિકલમાં એડમિશન લીધેલું હશે ને, બરાબર, એટલે પેલું D2D વાળામાં, તો તમે ફોર્મ ભરી શકશો. પણ જો ડાયરેક્ટ તમે એમાં એડમિશન લીધેલું હશે 12 સાયન્સ પછી, તો એની અંદર તમે આની અંદર ફોર્મ ભરી શકવાના નહીં. કેમ કે આના ફોર્મ ભરવા માટે એક ડિગ્રી છે ને પૂર્ણ જોઈએ, કે ધારો કે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે અને પછી ડિગ્રીમાં ગયેલા હશે તો એ વ્યક્તિ ભરી શકે, પણ ડાયરેક્ટ ડિગ્રી એન્જિનિયરિંગમાં હશે ને છેલ્લા વર્ષમાં હશે તો એ આની અંદર ફોર્મ ભરવા માટે લાયક નથી. પ્રફુલભાઈ, આજે પરીક્ષા લેવાતી હોય છે ગુજરાતી ભાષામાં હોય કે ઇંગ્લિશમાં? અહીંયા આપણે જોઈએ તો 10મા પછીના જે બધા પ્રશ્ન આવતા હોય ને એ ઘણા બધા એન્જિનિયરિંગમાં ગુજરાતી અંદર ભણવામાં આવતા અને એના મોટાભાગના સબ્જેક્ટ અહીંયા ઇંગ્લિશમાં ભણવામાં આવતા. એટલે હવે આમાં 12મા ધોરણ પછીના જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય એ વ્યક્તિઓ ફોર્મ ભરતા હોય, ભૂતકાળમાં જે 12મા પહેલા 10મા ધોરણનું હતા એ વ્યક્તિઓ હોય તો એ પણ આની અંદર ફોર્મ ભરતા હોય. એટલે કે 21 થી 30 વર્ષના સમયગાળા, 10 વર્ષના સમયગાળા જે છે 10મું 12મું ભેગું આવી જાય અને એની અંદર તમે કોમન ગણો કે ભાઈ અનામતની છૂટછાટ આપેલી, તો આપણે વાત કરીએ ધારો કે પીએચ છે તેને વધારે વધારે છૂટછાટ આપી, જેન્ટ્સ હોય તેને 40 વર્ષ સુધી, લેડીઝ હોય તેને બીજા 5 વર્ષ સુધી, બરાબર. એટલે 42-43 વર્ષ સુધી જતું રહે. તો અહીંયા કેવું થાય કે 10મા ધોરણ પછી જેને એન્જિનિયરિંગ કરેલું ગુજરાતી મીડિયમમાં એ પણ આવી જવાનો અને 12મા ધોરણ પછી ઇંગ્લિશ મીડિયમમાં કર્યું એ પણ આવી જવાનું. એટલે આખું જે છે ને કોમન એક ઇંગ્લિશની અંદર OMS સિસ્ટમથી આખું પેપર નીકળે. એટલે એને ધ્યાનમાં રાખી ઇંગ્લિશ માધ્યમને અને તૈયારી કરે તો એ આની અંદર એનું મેરિટ બનાવી શકે, નહીં તો સીધા એને મેરિટ બનાવવામાં તકલીફ પડે. અત્યારે વધુ એક કોલર જોડાઈ રહ્યા છે. જિગ્નેશભાઈ, જી શું છે આપનો સવાલ? જી, એમનો મેરિટ માર્ક સારા હતા 72, પણ એમનો ઓર્ડર થયો નથી હજુ. જી, હેલો. જી, શું સલાહ આપી શકાય? હવે જો તમારો જે આ પ્રશ્ન છે ને કે ભાઈ આનો ઓર્ડર થયો નથી, માર્ક સારા હતા, તો આમાં કેવું હતું કે અમારા ઘણા બધા સ્ટુડન્ટ છે ને આની અંદર પાસ થયા હતા અને એ બધા સ્ટુડન્ટને ઓલરેડી બોલાયા હતા. એટલે આમાં તો કેવું હોય, ધારો કે તમારું મેરિટ પાછળ હોય તો તમારો ઓર્ડર ના થાય, જેનું આગળ મેરિટ હોય એનો ઓર્ડર થઈ જાય. અને ગવર્મેન્ટનું તો કેવું છે, ધારો કે 1500 જગ્યાઓ હોય, 1500 જગ્યામાં એને પાસ કરે તો પાછળ 10% વેઇટિંગ લે કે બીજા 150 જણને પાસ કરી મૂકે. હવે ઘણીવાર આપણા સ્ટુડન્ટને કેવું બનતું હોય કે ધારો કે એનું નામ કેટેગરી વાઇઝ મૂક્યું હોય અથવા તો માર્ક વાઇઝ મૂક્યું હોય તો એ બસ એ વળગી રહે કે ભાઈ આનો ઓર્ડર કેમ ના, આ શું ના. પણ તમે ત્યાં એવું લાગે તમારે જે પેલું રોજગાર અને તાલીમની જે કચેરી છે, બરાબર, ગાંધીનગર, ત્યાં જઈને રૂબરૂ તપાસ કરે ભાઈ કેમ ઓર્ડર નહીં હાલ્યો, કે ના તો પાડવાના નહીં, જે હશે કારણ તમને બતાવી દેશે કે આ કારણથી નથી કાઢ્યો ઓર્ડર, કે એમાં તો કંઈ ખોટું છે ને. એટલે આમાં શું તમારું મેરિટ આગળ હશે તો ઓર્ડર નીકળ્યો હશે, નહીં હોય તો નહીં નીકળ્યો હોય. ચોક્કસપણે પ્રફુલભાઈ, તમે ચર્ચામાં જોડાયા અને જે માહિતી આપી તમામ ઉમેદવારો માટે જે તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. સ્ટાઇલ ભાઈ, આઈ ન્યુ સર. આ મારી મિસિસ ની ગિફ્ટ છે, પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલનું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. શું તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે, એ પણ તમારા ઘરથી 10 કિલોમીટર નજીકના વિસ્તારમાં? www.gadviscurrentaffairsmagazine.com પર આપના નામનું આજે જ રજીસ્ટ્રેશન કરાવો. આકાશ ક્યાં ગાયબ હતો યાર? ધવન એટલે સ્લિમ ક્યુ થયા? તમે બંને પણ અમારી જેમ ગોળ મટોળ હતા ને. આખરે સિગરેટ શું છે? કોઈ સિગરેટ વિગરેટ નથી. સહેલું છે, તમે પણ સ્લિમ બની શકો બિલકુલ અમારી જેમ જ. ચાલો ઘરે જઈએ. આ શું છે? ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે. ન્યુટ્રીસ્લિમ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ટ્વિન સેશી ફ્રી. વાવ,
तो हमारा सेलफोन भी यहीं से होना चाहिए ना? पिछले 48 सालों से अपनों की हर बदलती जरूरत को हम जानते हैं। विजय सेल्स, हम जानते हैं। હવે પેસના 3ના પેક પર મેળવો એક પેસ બિલકુલ મફત। ચારે તરફ દેખાય છે હરી હરી, આજ છે હરિદ્વાર। हेलो ऑल द लवली व्यूअर्स एंड वेलकम टू आवर स्पेशल शो हूं किन्नरी। बॉलीवुड में हर फेस्टिवल हर स्पेशल डे નું રહ્યું છે ઇમ્પોર્ટન્સ। ખાસ કરીને કૃષ્ણ કન્હૈયા કાન્હાજી કે નંદલાલાનો જન્મદિવસ તો હંમેશા સેલિબ્રેટ થયો છે અલગ અલગ અંદાજથી। બોલિવૂડમાં ક્લાસિકથી શરૂ થઈને વાયા ગોલ્ડન એરા અને આજની ટેક એરા સુધી દેખાયેલા કૃષ્ણના અલગ અલગ અવતાર અને સાથે જ ટીચર ગુરુ વિશે કરીશું વાત આજના આ સ્પેશલ શોમાં। तुझे छोड़ेगा ना ब्रिजपाला। કૃષ્ણા અને કૃષ્ણાની નટખટદાઓ 5000 વર્ષથી ક્યારેય પણ નથી થઈ પુરાણી અને આજના ટેક એરામાં પણ અને ગોલ્ડન એરામાં પણ કૃષ્ણાનો જાદુ છે બરકરાર। કૃષ્ણાને નામ ડેડિકેટેડ એવા કેટલાક સોંગ્સ પર લેટ્સ હેવ અ લુક। સોનાક્ષીએ લગાવ્યા ઠુમકા એઝ રાધા, બટ મોડર્ન યુગની આ રાધાની નાચવા પર પણ શર્ત કે મ્યુઝિક બજેગા લાઉડ તો રાધા नाचेगी। गजरे की धार से बाहों के हार से कान्हा तू अपने सजाएगी। म्यूजिक बजेगा लाउड तो राधा नाचेगी। મોડર્ન રાધા તો ડાન્સ ફ્લોર ગજાવે છે અને કૃષ્ણાને અવોઇડ કરતા પણ આવડે છે આ સ્ટુડન્ટ ઓફ ધ યરની રાધાને। બોલિવૂડમાં કૃષ્ણ રંગ તો જોવા મળી જાય અને રિસન્ટ ટાઈમના મોડર્ન કૃષ્ણ જે ખેલાડી અકી ફિલ્મ ઓ માય ગોડમાં મોડર્ન કૃષ્ણ અવતારમાં જોવા મળ્યા વિથ ટ્રેડિશનલ વેલ્યુઝ। બાંસુરી પણ બજાવી અને છોડી દીધા પોતાના નિશાન। ફિલ્મ જોધા અકબરમાં પણ મનમોહન કૃષ્ણના ડિવોશનલ સોંગે મનમોહનાને બનાવી દીધો માનીતો। मैं तो हूँ तन मन हारी। ફિલ્મ કિસ્નામાં કૃષ્ણ કન્હૈયા સાક્ષાત હાજર નહોતા પણ કિસ્નાના રૂપમાં જોવા મળી કૃષ્ણની લીલા। એક રાધા, એક મીરા અને એક કૃષ્ણા। ફિલ્મ લગાનમાં આમિર ખાન જોવા મળ્યો કિસ્નાના રૂપમાં। રાધાને જલન થાય એ રીતે કૃષ્ણાએ રમી રાસલીલા। કૃષ્ણના માખન ચોરી માટેના સોંગ્સ પણ જોવા મળે છે રિસન્ટ બોલિવૂડમાં। ફિલ્મ હમ સાથ સાથ હેમાં યશોદા મૈયાને ફરિયાદ કરતી રાધા જોવા મળી એ પણ 3-3। ફિલ્મ લમ્હેમાં શ્રીદેવી કૃષ્ણની ભક્તિ કરતી જોવા મળી। સોંગ મોહે છેડોના નંદ કે લાલામાં।
नहीं मैं राधा तेरी